મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ। આપણે કાલે નીટ 2016 ના અમુક દાખલાઓ લીધા। હજુ નીટ 2016 નો એક દાખલો છે। નીટ 2016 ચલો એમાં આવું છે મિત્રો a+ અને b- આયનોની ત્રિજ્યા અનુક્રમે ચલો a+ ની ત્રિજ્યા આપેલી છે એટલે કે ધન આયનની ત્રિજ્યા એવો અર્થ થયો મિત્રો। એટલે એને કહીશું r+ બરાબર આપ્યું છે આપણે 0.98 ગુણ્યા 10 મીટર। ચલો પછી b- છે b- ઋણ આયન છે તો ઋણ આયનની ત્રિજ્યા પણ આપેલી છે એની વેલ્યુ છે 1.81 ગુણ્યા 10 મીટર। ચલો આપણને બંનેની ત્રિજ્યાઓ આપેલી છે પછી એવું કહે છે AB સંયોજનમાં a+ અને b- નો સવર્ગાંક કેટલો। ફરીથી બોલું છું AB સંયોજનમાં સંયોજન AB તો એમાં a+ અને b- નો સવર્ગાંક કેટલો છે b- એનો સવર્ગાંક। હવે મિત્રો મેં તમને આગળ સ્પષ્ટ કર્યું આપણી બુક્સમાં એનો ઉલ્લેખ નથી પણ ત્રિજ્યા ગુણોત્તર એના ઉપર સવર્ગાંક લેવો પડે તો અહીંયા ત્રિજ્યા ગુણોત્તર શોધીશું। ત્રિજ્યા ગુણોત્તર એટલે શું r+ r- તો બરાબર r+ છે 0.98 ગુણ્યા 10 મીટર અપોન ચલો આ વેલ્યુ છે 1.81 ઋણ આયનની ત્રિજ્યા ગુણ્યા 10 મીટર। બંનેના એકમ પહેલા ચેક કરી લેવાના સરખા છે આવડી જશે આ મિત્રો બે ઉડી જાય લગભગ એટલે 1/2 એટલે 0.5 થઈ ગયો તો ત્રિજ્યા ગુણોત્તર અહીંયા 0.5 મળ્યો આપણને। હવે યાદ કરો પેલો કોઠો લીધો તો આપણે છેલ્લે તો ત્રિજ્યા ગુણોત્તરનું મૂલ્ય જ્યારે 0.414 થી શરૂ કરીને 0.732 સુધીનો હોય ત્યાં સુધી સવર્ગાંક કેટલો ગણાય તો 6। આ વચ્ચેનો કોઈ પણ ત્રિજ્યા ગુણોત્તર હોય ત્યારે સવર્ગાંક 6 સવર્ગાંક જે છે 6 માટે અહીંયા Na+ નો સવર્ગાંક આપણે ગણાય છે a+ તો a+ નો સવર્ગાંક પણ 6 અને b- નો સવર્ગાંક પણ 6 થશે મિત્રો। તો એ જવાબ થશે એનો। ચલો હવે આવીએ છે આગળ JEE 2019 ચલો એની અંદર આવું છે મિત્રો એક એવા સૌથી મોટા ગોળાની ત્રિજ્યા જણાવો કે જે અંતઃકેન્દ્રિત ઘન એકમ કોષની ધારની મધ્યમાં યોગ્ય રીતે ગોઠવાઈ જાય છે। ચલો આ ફિગર પર આધારિત છે બરોબર સમજીએ ફિગર દઉં છું ધ્યાન રાખજો। આખો એકમ કોષ હું દોરતો નથી આ એકમ કોષની આપણે આમ તો આવું કહી શકાય આ એક એકમ કોષ છે। આ એકમ કોષની ધાર છે એ ધારની લંબાઈ આધારની લંબાઈ એ જે છે એ છે ધારની લંબાઈ એ છે। આપણે અહીંયા એવું કહ્યું છે કે એવા સૌથી મોટા ગોળાની ત્રિજ્યા જણાવો કે જે અંતઃકેન્દ્ર ઘન એકમ કોષની એટલે એનો અર્થ એવો થયો કે આ એકમ કોષ છે કઈ રચના ધરાવે છે તો BCC। ચલો BCC રચના ધરાવતો હોવાથી A બરાબર શું થાય એ પહેલા નક્કી કરીએ। BCC માટે આવું યાદ રાખવાનું 4r બરાબર √3a બરાબર √3a। ચલો આપણે આ સૂત્ર લખી દીધું અત્યારે 4r બરાબર √3a તો હવે r બરાબર શું થઈ જવાનું મિત્રો
तो √3a/4 √3a/4 મેં અહીંયા એક r ની વેલ્યુ લખી દીધી. અહીંયા આપણે જે મોટો છે એ ધન આયન છે એવું ગણીએ છે. ચલો આ મોટો ગોળો છે એનું સેન્ટર આ છે. ચલો આ બાજુ પણ એના જેવો જ મોટો ગોળો છે એનું સેન્ટર આ છે. ચલો અહીંથી અહીંયા સુધી ત્રિજ્યા જે છે એને હું કેપિટલ R કહું છું. તો આ પણ કેપિટલ R. અહીંયા આપણે કેપિટલ R લેવો પડશે કારણ કે મેં ધારી લીધું કે કેપિટલ R છે એટલે 4r આવું લખાશે. માટે R બરાબર √3a/4. આ બેની વચ્ચે આ રેખા ઉપર જ આ રીતે બીજો એક ગોળો આવેલો છે. તો હવે અહીંથી અહીંયા સુધી કેપિટલ R, અહીંથી અહીંયા સુધી સ્મોલ r, અહીંથી અહીંયા સુધી પણ સ્મોલ r, અહીંથી અહીંયા સુધી પણ કેપિટલ R. એટલે એનો અર્થ એવો થયો કે મિત્રો એ 4r છે. બરોબર સમજ્યો? એ 4r છે. તો આકૃતિ મુજબ હવે આપણે આ a કહેવાશે. તો a બરાબર, ચલો આ a કહેવાશે મિત્રો. તો a બરાબર શું થાય? તો 2r કેપિટલ છે ને વત્તા 2r સ્મોલ છે એટલે 2r કેપિટલ 2r સ્મોલ. ચલો બે કોમન કાઢીએ તો કોમન નીકળશે તો a બરાબર 2r પ્લસ r. ચલો અહીંયા આપણે શોધવાનું છે કે સ્મોલ r ની કિંમત કેટલી છે. સ્મોલ r ની કિંમત કેટલી છે એ આપણે શોધવું છે. હવે અહીંયા આપણે a/2 કરીએ. ચલો a/2 બરાબર શું થઈ ગયું? તો r પ્લસ r. માટે સ્મોલ r બરાબર a/2 માઈનસ r. જો આપણે શું કરી દીધું મિત્રો? સ્મોલ r સૂત્ર કરતા બનાવી દીધું એટલે r આ બાજુ આવશે એટલે માઈનસ થઈ જશે. ચલો a/2 માઈનસ કેપિટલ R એવું થયું મિત્રો. હવે કેપિટલ R બરાબર આ કિંમત છે એ કિંમત અહીંયા મૂકીએ છે a/2 માઈનસ r ની કિંમત છે √3a/4. ચલો તો બરાબર a કોમન નીકળે છે. જુઓ તો a કોમન કાઢી લઈએ અને /2 કોમન નીકળે છે. આપણે a/2 કોમન કાઢી લઈએ તોય ચાલે અથવા તો a કોમન કાઢીએ. ચલો a કોમન કાઢીએ. ચલો a કોમન કાઢીએ તો લસા 4 થવાનો. લસા 4 થવાનો એટલે અંદર આવશે 2 માઈનસ અને અહીંયા આવશે √3. બરાબર? √3/4. જો a 2 માઈનસ √3/4. ચલો હવે કિંમતો મૂકી દઈએ તો a 2 માઈનસ √3 ની કિંમત છે 1.73 ભાગ્યા 4. તો બરાબર હવે આપણે ચોક્કસ વેલ્યુ લઈએ તો આટલી થઈ જશે મિત્રો 0.0669844. મારી વેલ્યુ આવી આવે છે 9844. તો બરાબર આપણે કહીશું 0.067. ચલો આ સ્મોલ r આવ્યું તો સ્મોલ r બરાબર 0.067. એ આવશે સાથે એ ખરો ગુણાંકમાં. અહીંયા ગુણાંકમાં a છે. આ એ રહેશે એટલે આનું સાદુરૂપ કરી દીધું આપણે. તો એ સાદુરૂપ આટલું થયો. તો સ્મોલ r બરાબર 0.067 આ જવાબ થયો મિત્રો. ફરીથી સમજાઈ દઉં. જુઓ અહીંયા જે છે આ એકમ કોષ છે. એકમ કોષની ધારની લંબાઈ આપણે એ કહીશું. આ મોટા ગોળા બે આજુબાજુ છે જેમની ત્રિજ્યાને કેપિટલ R ગણ્યો આપણે. વચ્ચે નાનો ગોળો છે. અહીંથી અહીંયા સુધી સ્મોલ r, અહીંથી અહીંયા સુધી સ્મોલ r. એટલે ટોટલ શું થયું? તો 2r કેપિટલ વત્તા 2r સ્મોલ. તો a બરાબર આ એક છે તો r પ્લસ 2r. ચલો તો a બરાબર 2 કોમન કાઢે તો r પ્લસ r. ચલો હવે આ 2 છેદમાં લાવી દીધા તો a/2 બરાબર r પ્લસ r. આપણે સ્મોલ r શોધવો છે. સૂત્ર કરતા બનાવી દીધું તો સ્મોલ r બરાબર a/2 માઈનસ r. પણ આ r એ શું છે? તો એ BCC રચના હોય ત્યારે 4r બરાબર √3a
માટે r બરાબર √3a/4 છેદમાં લાવી દીધા તો આપણે a કેપિટલ R ની કિંમત મૂકી પછી તો સાદુરૂપ કર્યું છે જવાબ થયો 0.0678. ચલો હવે 2019 નો બીજો દાખલો લઈએ છે જેડબલી 2019 ચલો હવે એમાં આવું કહ્યું છે એક ઘન 9 * 10³ kg m/3 ઘનતા ધરાવે છે. ઘનતા એટલે આપણે ડેન્સિટી આપી દીધી છે d 9 * 10³ એકમ કયો છે તો kg m/3. ચલો ઘનતા ધરાવે છે અને 200 * √2 ધારની લંબાઈ ધરાવતું. ચલો ધારની લંબાઈ એટલે a બરાબર આપ્યું છે આપણને 200 * √2 આવું આપેલું છે ધારની લંબાઈ. ચલો એનો એકમ જે લઈશું આ એક પિકોમીટર માં ગણીશું પિકોમીટર છે. ચલો એને આપણે mts માં ફેરવી દઈએ તો શું થઈ જશે 200 * √2 into 10 કેટલા કરવા પડે મિત્રો તો -12 એટલે આ મીટરમાં થઈ ગયું. આ બેનો ગુણાકાર કરી લઈએ તો એ 282.84 ને ગુણાકાર કરી લીધો છે એના ગુણ્યા 10 - 12 મીટર કહેવાશે. તો આપણી પાસે એ પણ છે. ચલો બીજું શું છે કહું છું FCC સ્ફટિક રચે છે. ચલો FCC માટે z બરાબર શું હોય તો 4 z બરાબર 4. ઘનનો અણુભાર કેટલો એવું પૂછ્યું છે મિત્રો. શોધવાનું છે અણુભાર m કેટલો તે. ચલો અહીંયા એને આપણને આપેલો છે તો એ લેવશું. એને ની કિંમત આપી છે 6 * 1023 મોલ ઇનવર્સ. ચલો આટલી કિંમતો આપણને આપી દીધેલી છે અને m શોધવાનું છે. આપણું મેઈન સૂત્ર યાદ કરો મિત્રો ડેન્સિટી d બરાબર અહીંયા લખું છું ડેન્સિટી d બરાબર z * m છેદમાં a³ * na. તો હવે આપણે m શોધવાનો રહ્યો તો m સૂત્ર કરતા બનાવો તો m બરાબર d * a³ * na અપવાદ શું થઈ જશે z. ચલો કિંમતો મૂકીએ. ચલો ડેન્સિટી d જે છે એ કેટલી છે તો 9 * 10³ kg m/3. ચલો a³ કેટલો છે તો a³ જે છે 282.84 ગુણ્યા 10 - 12 નો ઘન મીટર³ થઈ જશે ઇન્ટુ ચલો આવો કેટલો સંખ્યા 6.02 6 જ છે એટલે આપણે એક લઈશું 6 * 1023 મોલ ઇનવર્સ અને z કેટલા છે તો 4. ચલો અહીંયા જે છે એ આપણે એનો એકમ એનો જે વેલ્યુ શોધી કાઢીશું. જો આ 10 - 3 10 + 3 એ ઉડી જવાના બરોબર. ચલો હવે વેલ્યુ શોધી કાઢીએ છે તો એ વેલ્યુ આવી જાય છે મિત્રો m બરાબર 0.0316 kg મોલ ઇનવર્સ. તો આ જે છે એ આપણે kg માં લીધું છે મિત્રો kg મોલ ઇનવર્સ. પણ આપણે ગ્રામ મોલ ઇનવર્સ માં લેવું હોય તો શું થઈ જાય તો આને 1000 વડે આપણે ગુણવું પડે. 1000 વડે ગુણો એટલે 10 100 ને 1000 એટલે કેટલું થઈ જાય 31.6 ગ્રામ મોલ ઇનવર્સ. મેં બંને એકમમાં શોધી કાઢ્યું બરોબર. ચલો હવે લઈએ છે JEE 2019. હવે જોજો એ વર્ણનાત્મક છે JEE 2019 કયા આદિમ એકમ કોષની બધી ધારની લંબાઈ અલગ અલગ હોય છે અને બધા અક્ષીય ખૂણા 90 થી અલગ છે. એટલે મિત્રો આવું થયું a
is not equal to B is not equal to C અને alpha is not equal to beta is not equal to gamma is not equal to 90. તો આવી રચના જેવા હોય તો તે કયો એકમ કોષ ગણાશે, કઈ રચના ગણાશે? તો એમાં એ આપેલો છે વિકલ્પ ચતુષ્કોણીય, બી છે ષટ્કોણીય, સી છે મોનોક્લિનિક અને ડી આપ્યું છે ટ્રાયક્લિનિક. તો મિત્રો કયો જવાબ આવશે? તો ટ્રાયક્લિનિક. તો આ ટ્રાયક્લિનિક થશે, ધ્યાન રાખજો, ટ્રાયક્લિનિક. ચલો હવે 2019 નો બીજો એક છે એના ઉપર જઈએ છે. 100 સેલ્સિયસ તાપમાને કોપર FCC રચના ધરાવે છે. ચલો અહીંયા તત્વ આપ્યું છે કોપર Cu. ચલો એનું પરમાણુય દળ આપ્યું છે, હું પહેલા લખી દઉં છું 63.55 U લખીને આપ્યું છે. આપણે ગ્રામ મોલ ઇન્વર્સમાં લઈ લઈએ તો શું થઈ જવાનું? 63.55 ગ્રામ મોલ ઇન્વર્સ તરીકે લખીશું. ચલો હવે કોપર FCC રચના ધરાવે છે. ચલો FCC, FCC હોય તો Z બરાબર કેટલા? તો 4. બરોબર, ધ્યાન રાખજો, આ તમને આવડી જવું જોઈએ. Z એટલે શું? એક એકમ કોષ સાથે સંકળાયેલ વાસ્તવિક પરમાણુની સંખ્યા. તો એ 4 ગણીશું. ચલો પછી એવું કહ્યું છે તેની ધારની લંબાઈ. ધારની લંબાઈ એટલે A, પણ A બરાબર આવો સિમ્બોલ આપ્યો છે x એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમમાં આપેલું છે મિત્રો. તો અંદાજિત ઘનતા ગ્રામ સેન્ટીમીટર (-3) માં શોધો. ઘનતા માંગી છે ગ્રામ સેન્ટીમીટર (-3) માં છે, એટલે CGS એકમ થયો. માટે આપણે આ સેન્ટીમીટરમાં ફેરવવું પડશે એની કિંમત. તો બરાબર શું થઈ જવાનું? x ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર. મેં સેન્ટીમીટર કરી દીધા એંગસ્ટ્રોમ ના. બરોબર સમજજો, એંગસ્ટ્રોમ હતું એના સેન્ટીમીટર કરી દીધા. ચલો હવે આપણું મેઈન સૂત્ર પેલું ડેન્સિટી વાળું છે. D બરાબર Z into m upon a cube into na. ચલો આની અંદર આપણે શોધવાનું શું કહ્યું છે એને? ઘનતા એટલે ડેન્સિટી. ચલો તો Z બરાબર કેટલા છે? તો 4, m બરાબર 63.55 ગ્રામ મોલ ઇન્વર્સ upon a cube. ચલો a cube એટલે x into 10⁻8 નો ઘન એકમમાં સેન્ટીમીટર ક્યુબ કહીશું into na. હવે કેટલું સંખ્યા? 6.022 ગુણ્યા 10⁻23 મોલ ઇન્વર્સ. ચલો મોલ ઇન્વર્સ કેન્સલ. તો હવે આ વેલ્યુ શોધી કાઢીએ તો એ વેલ્યુ થાય છે 422.11 upon x cube. આ x નો ક્યુબ રહેશે, શું એકમ થશે? તો ગ્રામ સેન્ટીમીટર (-3). આપણો જવાબ થશે ડેન્સિટી D બરાબર 422.11 x ક્યુબ. ચલો તો આપણે 2019 ના આ કેટલાક મુદ્દાઓ લીધા. બીજા પેપરો ઉપર જઈએ છે. ચલો બીજું છે એમાં આવું છે મિત્રો, જુઓ હવે એમાં HCP સ્ફટિક રચના. HCP સ્ફટિક રચના A2B3 ધરાવે છે. ફરીથી બોલું છું, HCP એટલે હેક્સાગોનલ ક્લોઝ પેક રચના એવો અર્થ થશે મિત્રો. તો HCP રચના A2B3 ધરાવે છે. તો બીજા પરમાણુ દ્વારા ચતુષ્ફલકીય છિદ્રોનો કેટલામો ભાગ રોકાયેલો હશે? આવું પૂછ્યું છે મિત્રો. ચલો HCP સ્ફટિક છે, JEE 2019 છે. ચલો એમાં HCP છે અને સૂત્ર આપી દીધું છે આપણને A2B3. સૂત્ર અહીંયા આપી દીધું છે મિત્રો, અને એવું પૂછે છે કે
કયા બીજા પરમાણુ દ્વારા ચતુષ્ફલકીય છિદ્રનો કેટલામો ભાગ રોકાયેલો હશે? હવે જો સૂત્ર ઉપરથી પાછળ લખ્યો એ ઋણાયન ગણીશું તો અહીંયા ઋણાયન તરીકે શું છે તો b છે. ચલો તો ઋણાયન b છે એની સંખ્યા કેટલી છે તો 3 છે. ચલો ઋણાયનની સંખ્યા 3 હોય મિત્રો તો આપણે b ના પરમાણુ 3 હોવાથી સમચતુષ્ફલકીય છિદ્રો કેટલા બને તો ડબલ. એટલે અર્થ એવો થયો કે સમચતુષ્ફલકીય છિદ્રો કેટલા હોય તો 6. સમચતુષ્ફલકીયની વાત કરું છું એ છિદ્રો 6 હોય. સમજો હવે b 3 હોવાથી સમચતુષ્ફલકીય છિદ્રો 6. પણ હવે એ સમચતુષ્ફલકીય છિદ્રોના પર કયો પરમાણુ અને કેટલામો ભાગ રોકે છે એવું કહ્યું છે. હંમેશા ઋણાયન દ્વારા જ ક્લોઝ પેક રચના બને. જે HCP માં કોણ ભાગ લેશે તો b પરમાણુ. ચલો આ ચતુષ્ફલકીય છિદ્રો આના કરતા ડબલ માટે 6 લખ્યા મેં. પણ હવે અહીંયા સૂત્રમાં a પરમાણુની સંખ્યા 2 છે તો a દ્વારા પહેલા તો એ થશે. હવે 2 કેવી રીતે આવે? મારે 2 લાવવું છે. આ 6 છે એની જગ્યાએ 2 લાવવું છે મારે. તો શું કરવું પડે તો 6 ભાગ્યા કરું તો 3 અથવા હું આવું લખી શકું 6 ગુણ્યા 1/3. શું થઈ ગયું મિત્રો? આ 3 ગુણ્યા 6. તો એ સ્થાનો ઉપર a આવેલો છે. માટે a ની સંખ્યા 2 કરવા માટે સમચતુષ્ફલકીય છિદ્રોનો કેટલામો ભાગ રોકાયેલો હોય તો 1/3. અને કોના દ્વારા રોકાયેલો હોય તો a દ્વારા રોકાયેલો હોય 1/3. તો જો હવે 6 ગુણ્યા 1/3 એટલે ઉડાડી દઈએ તો 2 થઈ ગયું. એટલે a ના પરમાણુની સંખ્યા 2, b ની 3. અહીંયા જે વિકલ્પો આપેલા છે એમાં જે HCP સ્ફટિક A અને 2/3 સમચતુષ્ફલકીય છિદ્રો B તો એ ખોટું. HCP સ્ફટિક A અને 1/3 ચતુષ્ફલકીય છિદ્રો B તો એ પણ ખોટું. કારણ કે B દ્વારા તો HCP રચાય. બરોબર ધ્યાન રાખજો. C માં આપ્યું છે HCP સ્ફટિક B એટલે એ બરોબર છે. HCP કોના દ્વારા રચાય? ઋણાયન દ્વારા. હેક્સાગોનલ ક્લોઝ પેક રચના એટલે B એ બરોબર છે. 1/3 ચતુષ્ફલકીય છિદ્રો A દ્વારા ઢંકાયેલા હોય એટલે અહીંયા જવાબ કયો એ C છે મિત્રો. ચલો હવે JEE 2018 છે વર્ણનાત્મક છે. ધ્યાન રાખજો. કયા પ્રકારની ક્ષતિમાં આંતરાલીય સ્થાનમાં કેટાયન હોય છે? ફરીથી બોલું છું. કયા પ્રકારની ક્ષતિમાં આંતરાલીય સ્થાનમાં કેટાયન હોય છે? આવું કયું છે? શોધકી ક્ષતિ, બીજું છે અવકાશ ક્ષતિ, ત્રીજું છે ફ્રેન્કલ ક્ષતિ, ચોથું છે ધાતુણ ક્ષતિ. તો યાદ કરી લો મિત્રો. અહીંયા જવાબ કયો થવાનો તો ફ્રેન્કલ ક્ષતિ. કારણ કે ફ્રેન્કલ ક્ષતિમાં ધન આયનનું કદ ઋણ આયનના કદ કરતાં ઘણું નાનું હોય છે, સવર્ગાંક નીચો હોય છે, જેથી આયનો વચ્ચે આંતરાલીય અવકાશ વધુ હોય, જેથી નાના કદનું ધન આયન સરળતાથી આ આંતરાલીય અવકાશમાં સ્થાનાંતર કરે છે. માટે ફ્રેન્કલ ક્ષતિ કહેવાશે. ચલો બીજું છે JEE 2017. JEE 2018 આપણે જોઈ ગયા. હવે 2017 ઉપર જઈએ છે. ચલો એમાં આવું કયું છે? એક ધાતુ ફલક કેન્દ્રિત ક્યુબિક બંધારણમાં સ્ફટિકીકરણ પામે છે. ચલો ફલક કેન્દ્રિત એટલે કયું થઈ ગયું તો FCC. જો તેના એકમ કોષની ધારની લંબાઈ a, એના એકમ કોષની ધારની લંબાઈ a હોય તો ધાત્વિક સ્ફટિકમાં બે પરમાણુઓ વચ્ચેનો સૌથી નજીકનો ગોળો શોધો. બે પરમાણુઓ વચ્ચેનો સૌથી નજીકનો ગોળો શોધો એટલે અર્થ એવો થશે કે બે પરમાણુ વચ્ચેનું અંતર શું હોય તે. ચલો અહીંયા મિત્રો FCC રચના હોવાથી ખોરાક બરાબર શું થશે? √2a. યાદ કરો, ખોરાક બરાબર √2a. હવે આ 4 R છે
એટલે કે ત્રિજ્યાઓ 4 છે, મારે આને 2r કરી દેવા છે, તો 2r બરાબર શું થવાનું મિત્રો? તો √2a upon 2. ચલો હવે હું આવું સાદું રૂપ કરી દઉં છું, √2a upon √2 into √2. ચલો આ √2 ઉડી ગયા, તો a upon √2 થશે, a upon √2. તો અહીંયા જવાબ જે થશે a upon √2. ચલો આ 2017 નો છે. ચલો હવે છે JEE 2015. ચલો એમાં સોડિયમ ધાતુ એક અંતઃકેન્દ્રિત ક્યુબિક ક્લોઝ લેટિસ થી સ્ફટિકીકરણ પામે છે, જેના એકમ કોષની ધાર 4.29 એંગસ્ટ્રોમ છે. એટલે એ આપી દીધો છે મિત્રો 4.29 એંગસ્ટ્રોમ. સોડિયમ પરમાણુની ત્રિજ્યા કેટલી? સોડિયમ પરમાણુની ત્રિજ્યા કઈ છે એટલે કે આ શોધવાનો કયો છે. ચલો અહીંયા કઈ રચના છે? તો અંતઃકેન્દ્રિત એટલે BCC. ચલો BCC રચના હોય તો મિત્રો 4r બરાબર યાદ કરી લો √3a, અથવા મેં તમને બીજું ડાયરેક્ટ શીખવાડ્યું છે, આના ઉપરથી પણ થઈ શકે, r બરાબર √3a/4. કિંમતો મૂકી દઈએ તો એમાં r બરાબર 1.732 into a ની કિંમત છે 4.29 upon 4, તો બરાબર આ વેલ્યુ થઈ જાય છે 1.857 એંગસ્ટ્રોમ માં, તો જે 1.86 એંગસ્ટ્રોમ કહેવાશે. અને બીજી રીતે લેવું હોય મિત્રો તો BCC રચના હોય તો યાદ કરી લો, મેં તમને એક શોર્ટકટ શીખવાડ્યો છે. BCC માટે r બરાબર 0.433a, સીધું જ આ સૂત્ર 0.433a 0.433 ગુણ્યા e ની વેલ્યુ છે 4.29 એંગસ્ટ્રોમ માં છે મિત્રો. તો આનો જવાબ પણ એ જ થઈ જશે, આ રીતે ગણીએ તો પણ 1.86 એંગસ્ટ્રોમ. ચલો JEE 2015 જોઈ ગયા, JEE 2014 ઉપર જઈએ છે હવે મિત્રો. JEE 2014 માં આવું પૂછેલું છે CSCl. JEE 2014. ચલો એમાં એવું પૂછ્યું છે CSCl નો સ્ફટિકીકરણ અંતઃકેન્દ્રિત ઘન જાલકમાં થાય છે, એટલે કઈ રચના થાય? તો BCC. સંયોજન શું છે? તો CSCl સીઝિયમ ક્લોરાઇડ. CSCl સીઝિયમ ક્લોરાઇડ. ચલો સ્ફટિકીકરણ પામે છે જો એ ધારની લંબાઈ હોય, ધારની લંબાઈ એ કઈ છે? ધારની લંબાઈ a હોય તો નીચેના પૈકી કયું સૂત્ર સાચું છે એવું પૂછ્યું છે મિત્રો. નીચેના પૈકી કયું સૂત્ર સાચું છે? અહીંયા આપણને આવું આપ્યું છે r+, જે CS પ્લસ માટે છે એટલે આવું કરી દીધું છે RCS+ વત્તા RCl માઈનસ. ચલો એનો અર્થ એવો થયો મિત્રો કે આ શું કહેવાય? 2r. r plus r એટલે 2r. આપણું મૂળ સૂત્ર યાદ કરાવું છું, જો BCC રચના માટે, BCC માટે યાદ કરી લો. BCC રચના માટે શું થઈ જાય? તો આપણે આવું લખતા હતા 4r બરાબર, યાદ કરો 4r બરાબર શું થાય? √3a. 4r બરાબર √3a. તો હવે 2r બરાબર શું થઈ જાય? તો આ 2r જ છે મિત્રો. જો ડાયરેક્ટ લખું છું તો 2r બરાબર શું થઈ જશે? √3a/2. √3a/2. તો આ જવાબ થશે મિત્રો. સીધું મેં ડાયરેક્ટ લઈ લીધું, બીજા વિકલ્પ બતાવતો નથી. હવે RCS+ વત્તા RCl માઈનસ એટલે કે ધન અને ઋણાયની ત્રિજ્યા એટલે 2r થયું. આપણે BCC રચના હોવાથી 4r બરાબર √3a, તો અહીંયા 2r કહેવાશે, તો બરાબર શું થઈ જવાનું? √3a/2. 2 છેદમાં લાવીશું મિત્રો. ચલો હવે આવીએ છે 2013 નો બીજો એક દાખલો છે, આ અગત્યનો છે મિત્રો. 2013 JEE 2013. ચલો એમાં છે પ્રાયોગિક રીતે
એક ધાતુના ઓક્સાઇડનું સૂત્ર m 0.98 O નક્કી કર્યું છે. ચલો સૂત્ર આપ્યું છે m 0.98 O નક્કી કર્યું છે. તેમાં ધાતુ M2+ અને M3+ તરીકે છે. M2+ પણ છે, M3+ પણ છે. તો ઓક્સાઇડમાં M3+ સ્વરૂપના અંશ કેટલા? તો આપણે M3+ ધારી લઈએ. ધારો કે M3+ X છે. ચલો M3+ X છે તો M2+ કેટલા થવાના મિત્રો? બેનો સરવાળો આ કહેવાય 0.98. તો M2+ કહેવાશે 0.98 - X. જો બંનેનો સરવાળો 0.98, M2+ અને M3+. આપણે M3+ ધાર્યા, ધારો કે X છે, ગમે તે ધારી શકો. તમે M2+ પણ X તરીકે ધારી શકો. મેં અહીંયા M3+ ને X લીધું છે, સીધો એ જવાબ માંગ્યો છે એટલે. તો M2+ થાય આ ઓછા X. ચલો હવે આપણે ધ્યાન એ રાખવાનું કે આ એક સંયોજન છે, વિધવાટી દ્રષ્ટિએ તટસ્થ ગણાય. તો હવે જે તે તત્વ જે હોય એની સંયોજકતા, હું આની વાત કરું પહેલા તો 2 સંયોજકતા છે એના ગુણ્યા 0.98 - X એટલે એનું જે પ્રમાણ છે એને એની સંયોજકતા વડે ગુણી દીધું વત્તા. ચલો આ M3+ છે તો એની સંયોજકતા 3, એની સંખ્યા આપણે X લીધું તો સંખ્યા X. ચલો ઓક્સિજન એક જ છે, ઓક્સિજન જે છે એની સંયોજકતા -1 હોય તો હું આવું કરું છું, જોજો પ્લસ, એની સંયોજકતા લખી -1, એની સંખ્યા 1 બરાબર 0. હવે આની અંદર આપણે x શોધી કાઢવો છે મિત્રો. તો આપણે સાદુરૂપ કરી દઈએ તો આ 1.96 - 2x + 3x આ સોરી આ ઓક્સિજન -2 સંયોજકતા, -1 નહીં, -2. ઓક્સિજન -2 હોય હંમેશા. તો અહીંયા -2 * 1 એટલે આ -2 પેલી બાજુ જતા રહેશે તો બરાબર 2 થઈ જશે. આ x બાકી રહે મિત્રો, તો x બરાબર 2 - 1.96 તો બરાબર 0.04. આ x ની કિંમત એટલે કે M3+ ની સંખ્યા આવી મિત્રો. M3+ ની સંખ્યા આવી તો બરાબર 0.04. હવે અહીંયા આપણને આ નથી પૂછ્યું, આ જવાબ નથી મિત્રો. અહીંયા એવું પૂછ્યું છે કે એનો અંશ કેટલો હશે. તો અંશ એ ટકાવાર પ્રમાણમાં લેવાય. એટલે આપણે આવું પદ બનાવીશું કે જ્યારે m ની ટોટલ કિંમત 0.98 હોય, m ટોટલ 0.98 તો તેમાં M3+ 0.04 છે માટે 100 કેટલા એટલે હવે આવું થઈ જાય 100 ગુણ્યા 0.04 upon 0.98 એટલે મિત્રો જવાબ થઈ જશે એ 4.08% M3+ હોય. એનો અંશ કહેવાશે, આપણો જવાબ કહેવાશે. આ દાખલો સારો છે મિત્રો. અને હવે છેલ્લે એક દાખલો લઈએ છે, AIEEE 2012 નો છે. AIEEE 2012. ચલો આમાં આવું છે, એલાઇન લિથિયમ એ BCC રચના ધરાવે છે. કઈ રચના છે તો BCC બોડી સેન્ટર્ડ ક્લોઝ પેક. જો તેના એકમ કોષની ધારની લંબાઈ, ચલો BCC રચના હોવાથી આપણે પહેલા તો A આપેલો છે લખું છું. તો ધારની લંબાઈ 351 પિકોમીટર આપેલી છે મિત્રો, 351 પિકોમીટર. ચલો હવે અહીંયા BCC રચના છે ને એવું પૂછ્યું છે તો તેની પરમાણ્વીય ત્રિજ્યા કેટલી? ચલો પરમાણ્વીય ત્રિજ્યા r. તો પહેલા યાદ કરી લો, BCC રચના માટે હું વારંવાર બોલું છું, પહેલા 4r લખી દઉં છું, ધ્યાન રાખજો. તો 4r બરાબર √3 માટે r બરાબર √3a
બાય 4. ચલો તો કિંમતો મૂકી દઈએ તો √3 ઇન્ટુ 351 ભાગ્યા 4. ચલો તો એ વેલ્યુ જે થઈ જશે મિત્રો એ થાય છે 151.98. 151.98 એટલે આપણે 152 પિકોમીટર કહીશું મિત્રો. 152 પિકોમીટર. આ રીતે પણ લેવાય. બીજી મેં શોર્ટ રીત બતાવી છે. બીજી રીત, ચલો બીજી રીતની વાત કરીએ છીએ તો એમાં આવું લેવાય. બેસીસી રચના હોવાથી r બરાબર 0.433 a તો બરાબર 0.433 અમારી શોર્ટકટ રીત છે. 0.433 ગુણ્યા 351 કરી દેવાના સીધા. ચલો તો વેલ્યુ આવી જશે એ વખતે 151.98 3 આવે છે. 151.98 એટલે આ વેલ્યુ કેટલી ગણીશું તો 152 પિકોમીટર મિત્રો. 152 પિકોમીટર. ચલો તો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ મિત્રો.